રશિયા એટલું મોટું છે કે દુનિયાની 11% જમીન ફક્ત રશિયા પાસે છે. પ્લુટો પ્લેનેટના સરફેસ એરિયાથી પણ રશિયાનો સરફેસ એરિયા વધારે છે. રશિયા હેઝ ધ લાર્જેસ્ટ ફોરેસ્ટ એરિયા ઇન ધ વર્લ્ડ. દુનિયાનું 20% ફોરેસ્ટ ખાલી રશિયા પાસે છે. રશિયાનું એક ફોરેસ્ટ સાઇબિરિયા તાઇગા તે આખા યુરોપથી પણ મોટું છે. એક ટાઈમે રશિયા એટલું બધું મોટું હતું કે તેનાથી મેનેજ કરવું પણ ખૂબ જ મુશ્કેલ હતું. 2 સેન્ટ પર એકર જેવા સામાન્ય ભાવની અંદર અલાસ્કા એરિયા 1867માં યુએસએ વેચી દીધેલો. રશિયાનું નામ પહેલા USSR હતું. એ એટલું મોટું હતું કે 1991ના રિવોલ્યુશનમાં એમાંથી 15 દેશ છૂટા પડ્યા તો પણ રશિયા આજે દુનિયાનો સૌથી મોટો દેશ છે. રશિયા એટલું મોટું છે કે એક જ કન્ટ્રીની અંદર 11 ટાઈમ ઝોન છે. મતલબ કે એક દેશમાં ક્યાંક લોકો બ્રેકફાસ્ટ કરી રહ્યા છે તો ક્યાંક ડિનર કરી રહ્યા છે. આટલું લાંબુ રશિયા ક્રોસ કરવા માટે તમારી પાસે છે વિશ્વની સૌથી મોટી ટ્રાન્સ સાઇબેરિયન રેલવે, જે મોસ્કોથી વ્લાદિવોસ્ટોક સુધી 9289 કિલોમીટર કવર કરે છે. અને આ કવર કરવા માટે 8 ટાઈમ ઝોનમાંથી આ જર્ની જે છે એ કમ્પ્લીટ કરી અને પસાર થવું પડે છે. રશિયાના ઈસ્ટ સાઇબિરિયામાં એક સિટી છે યાકુત્સ્ક કરીને. અહીંની જમીન હંમેશા થીજેલી જ રહે છે, જેને પરમાફ્રોસ્ટ કહેવાય છે. ક્યારેક ગરમીથી જમીન પીગળી અને બિલ્ડિંગ પડી ના જાય તે માટે અહીંયા બિલ્ડિંગ પાયા પર નહીં પરંતુ જમીનની ઉપર કોન્ક્રીટના થાંભલા એટલે કે સ્ટીલ્ટ ઉપર બાંધવામાં આવે છે. એન્ડ ધીસ ઇઝ ધ કોલ્ડેસ્ટ સિટી ઓન ધ અર્થ. અહીં એક તરફ લોકો -50 સેલ્સિયસની અંદર કામ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ લોકો નોર્મલ વેધરને એન્જોય કરી રહ્યા છે. અહીં એક સિટી છે મુર્મુસ્ક કરીને, જ્યાં 40 દિવસ સતત રાત રહે છે, જેને પોલાર નાઇટ કહે છે, અને 40 દિવસ સતત દિવસ રહે છે. ઇન્ડિયા અને ચાઇના પછી રશિયા દુનિયાનું 3જા નંબરનું હાઈએસ્ટ ડોક્ટર પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે, જે દર વર્ષે 70,000 પ્લસ ડોક્ટર્સને પ્રોડ્યુસ કરે છે. અને હા, આ જાણીને તમને શોક લાગશે કે રશિયા દુનિયાના ડાયમંડ પ્રોડક્શન ઉપર ટોપ ઉપર છે. દર વર્ષે અંદાજે 4 કરોડ કેરેટ્સ ડાયમંડ્સ પ્રોડ્યુસ કરે છે. આટલું જ નહીં, ઓઇલ, ગેસ અને ગોલ્ડ જેવા નેચરલ રિસોર્સિસનો સૌથી મોટો ભંડાર રશિયા પાસે છે. કન્ટ્રી વિશે આવી જ માઇન્ડ બ્લોઈંગ ફેક્ટ જાણવા માટે ફોલો કરો.